શિલ્પાબેન, અરે આવો આવો રેખાબેન, બેસો. અરે શિલ્પાબેન, હું શું કહેતી હતી કે તમે તમારા આરતી માટે વાત નતા કરતા કે ક્યાંક સારો છોકરો હોય તો બતાવજો. તો મેં 2-3 છોકરાની વાત કરી તો હું તમને કહેવા આવી હતી. હા તો બતાવો ને છોકરો. મેં તમને કીધું જ તું સારો છોકરો હોય તો કહેજો. તો શિલ્પાબેન, એક છોકરો છે ને અમદાવાદનો જ છે આપણા. હા, અને છે ને એન્જિનિયર છે, 1.5 લાખ રૂપિયા પગાર છે એનો. અને પછી શેડ છે, મકાન છે, બધું જ છે. સરસ છોકરો છે. પણ એક વાત છે ને ગામડે જમીન નથી એટલે છે ને બધા જમીનનું પૂછે છે. એટલે બાકી બહુ સરસ છોકરો છે. ના રેખાબેન, અમદાવાદમાં હોય મિલકત ને ગામડે જમીન બમીન ના હોય એવો છોકરો ના ચાલ્યો. અને શિલ્પાબેન, બીજો એક છોકરો છે ને એ તો ફોરેનમાં રહે છે. હા, અને એકનો એક જ છોકરો છે અને એના મમ્મી પપ્પા છે ને એ ગામડે રહે છે. હા, અને છે ને છોકરો મસ્ત કમાય છે ને બધું પણ છે ને એની મિલકત બધી ત્યાં જ છે. ગામડે ખાલી ઘર છે ને જ. બાકી બહુ સરસ છે છોકરો. અને હવે છોકરો તો એવું જ કહે છે હું ફોરેન જ રહીશ, આવીશ જ નહીં પાછો. એટલે એ સરસ છોકરો છે. અરે ના હો રેખાબેન, આ છોકરો તો જરાય ના ચાલે. મા બાપ અહીંયા રહેતા હોય અને એકનો એક છોકરો વિદેશ રહે અને પાછી બધી મિલકત એ પ્રોપર્ટી એ વિદેશમાં રાખી હોય. અહીંયા તો કશું હોય જ નહીં ઇન્ડિયામાં. એટલે એવો છોકરો તો મારે જરાય ના ચાલે. અત્યારે ક્યારે તોફાન થાય શું થાય કઈ નક્કી. અને જો આપણા દેશમાં મિલકત હોય ને તો આપણે છે ને ત્યાં થોડુંક એ કરીને ખાઈ શકીએ. બાકી ફોરેનમાં બધી મિલકત વસાઈ હોય ને એકનો એક મા બાપ એકલા રહેતા હોય એવો છોકરો મારે ના ચાલે. તો પછી એક છોકરો છે ને મારા સગામાં જ છે. પણ શું રેખાબેન? પણ છે ને ગામડે રહે છે અને રહેવાનું ગામડે જ. કેમ કે એના મમ્મી પપ્પાને એકનો એક જ છે અને બહુ બધી જમીન છે અને છે ને ભેંસોનો ગાયોનો તબેલો છે એમને. એટલે એના ભણેલો ગણેલો બહુ છે પણ એ કહે છે ના હું મારા મમ્મી પપ્પાને મૂકીને ક્યાંય નહીં જઉં. એટલે એવી જ છોકરી શોધે છે કે મમ્મી પપ્પાને રાખે અને કામ તો કંઈ નહીં કરવાનું. કામ બધું એમને છે ને માણસો રાખેલા છે. ગાયો ભેંસો દોવાવાળા, વાસીદું કરવાવાળા અને છે ને ખેતીનું બધું કામ બહાર રાખેલા જ છે માણસો. એમને કંઈ કરવાનું નહીં, ખાલી દેખરેખ રાખવાની. પણ છે ને 100-150 વીઘા જમીન છે. એટલે પછી છોકરો એકનો એક ના જ પાડે છે કે ના હું તો કે છે ને સિટીમાં નહીં જઉં, ગામડે જઈશ. એટલે એવી છોકરી શોધે છે કે ગામડે રહે એમ. અરે વાહ, મારી આરતી માટે તો તમારે આવો જ છોકરો જોઈએ. લે શિલ્પાબેન, તમે તો પહેલેથી સિટીમાં રહ્યા છો અને તમારા આરતીનો તો જન્મ એ સિટીમાં છે. સિટીમાં મોટી થઈ છે ને ગામડું ગોતો છો, ગામડે સારું હોય ગામડે કરીશ. અરે રેખાબેન, જે મજા ને જે શાંતિ ગામડામાં છે ને એ સિટીમાં તો જરાય નથી. આ અત્યારે તો જો ને સિટીમાં રહેવાનું અને પછી શાંતિ લેવા માટે પેલા ફાર્મ હાઉસ, વીકેન્ડ વિલા કરે ત્યાં જવાનું. એવી મજા ગામડામાં જેવી છે ને એવી સિટીમાં જરાય નથી. એટલે મને તો છે ને ગામડું જ વધારે ગમે. જો એવી અઠવાડિયે એકાદ વાર શાંતિ લેવા જઈએ, એવી કાયમ આપણને શાંતિ મળતી હોય તો ગામડે શું કરવા ના રહેવું જોઈએ. અને મારી આરતીને છે ને ગામડે જ ગમે છે. અને બીજી વસ્તુ કે અત્યારે કંઈક મહામારી આવે, આપણે આ કોરોના આવ્યો તો પછી અત્યારે આ બાટલાની બધી મહામારી, કંઈક ને કંઈક રોગચાળો ફાટી નીકળે, કંઈક મહામારી આવે ને ત્યારે આપણને ગામડા જ યાદ આવે છે. અને સિટીમાં બધી મિલકત હોય પણ ગામડે કંઈ ના હોય તો શું કરીએ. ગામડું હોય ને ગામડું એ ગામડું. ગામડે પછી શુદ્ધ વાતાવરણ મળે, શુદ્ધ ખાવાનું મળે અને ગાયો ભેંસો રાખતા હોય તો ઘરનું ચોખ્ખું દૂધ ખાવા મળે. અને કામ તો જો અહીંયા આપણે મજૂરી તો કરતા જ હોય છે કે અહીંયા શાંતિથી બેઠા નથી ખાતા. અને અહીંયા શહેરના ખર્ચા કેટલા મોંઘા. ગામડામાં નાનો માણસ હોય ને તો થોડામાં પૂરું કરી શકે, બાકી શહેરમાં ના કરી શકે. અને આટલી સરસ પ્રોપર્ટી ગામડામાં હોય, સરસ રહેવાનું હોય તો ગામડામાં શું કરવા છોકરી ના દઈએ. મારી આરતીને ગમે છે. અને બીજી વસ્તુ કે મા બાપ ભેગા રહેતા હોય ને એવો છોકરો જ હું ગોતું છું. બિચારા મા બાપને એકનો એક દીકરો હોય અને મા બાપથી અલગ રહેતા હોય એવા દીકરા કરતા મારે તો મા બાપ ભેગા રહે. અને મારે આરતી પણ એવું જ ગોતે છે કે મમ્મી પપ્પા જોડે રહેતા હોય. એટલે આ આગળ વાત વધારજો, મારી આરતીને ગમશે. આપણે એકબીજાને છોકરાને છોકરીને ગમશે તો આગળ વાત કરીશું.